બાળકોના ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શેઠ સાહેબ, મંત્રી શ્રી નવીનભાઈ ભોજક સાહેબ, ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સાહેબ, ટ્રસ્ટી શ્રી મનોજી બાબુ, ટ્રસ્ટી શ્રી સોરાજી સાહેબ, મારા ભૂતપૂર્વ આચાર્ય અને મને કાયમ માટે પ્રેરણા આપનાર, એવી પ્રેરણા આપી તો હું તમને વાતોમાં કહી એવા મારા ભૂતપૂર્વ આચાર્ય સાહેબ શ્રી અશોકભાઈ દવે સાહેબ, મારા મોટાભાઈ સમાન અને અમારા સ્ટાફ મિત્ર એવા રમેશભાઈ ચૌધરી સાહેબ, અહીંયા વિદાય માટે ઉપસ્થિત થનાર નિલેશભાઈ, તેમના પરિવારજનો, જિજ્ઞાસાબેન, તેમના પરિવારજનો, બહારથી આવેલા મહેમાનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓને રહી ઘણું બધું કહેવું છે આજે, પણ સમય પ્રમાણે થોડું ટૂંકમાં કહીશ કે જ્યારે મને અહીંયા બોલાવ્યો ભણવા માટે, શાંતિપૂર્વક નોકરી માટે, હું પહેલા ભાંડુ બીએડ કોલેજમાં હતો, સેલ્ફ ફાઇનાન્સ તો અહીંયા બોલાવ્યો છે. હું તેરાનું સંગીત બસમાં જ્યારે આવતો હતો, મેં બાળકોને પણ આ વાત શેર કરેલી એટલે હારીલા બાજુ ચાલુ થઈ બસ એટલે બધા બાવળ બાવ ખુલ્લા ખેતરો અને મહેસાણા લઈ ગયા એટલે આખું લીલોતરી ભરેલું. એટલે મને મનમાં એમ થતું કે આ લીલોતરી થોડી બાવળમાં આવે બરાબર. પછી અહીંયા નોકરી ચાલુ કરી, અહીંયા રહેવા આવ્યો અને તમે નહીં માનો જ્યારે અહીંથી મારી બદલી થઈ, મેં 2.5 મહિના સુધી અહીંથી અમદાવાદ સંકલ્પ કરી મને અહીંથી થોડી જવાની ઈચ્છા નહોતી થતી બરાબર. અહીંના લોકોની જે લાગણી મને લાગી નથી આ સંદેશર અલગ કામ છે કે બીજું કામ છે. હું મારા કામ તરીકે કયા વાલીઓ વિદ્યાર્થીઓનો જે મને પ્રેમ મળ્યો એવું મને મારા કામમાં પણ નથી મળ્યું. આમ તો મેં નથી કરેલા એ સર્વિસ અહીંયા જ પૂરી કરીશું અને મંડળે પણ મને જૂના શિક્ષકમાં જવા માટે ના પાડે કે તમારે ક્યાંય જવાનું નથી. એટલે એવું નહીં કે મારું ખરાબ કર્યું, પણ એમની મારા પ્રત્યેની લાગણી કે તમારે અહીંયા જરૂર છે. જ્યારે આચાર્ય માટે હું એમ્બસીમાં સહી કરાવી ગયો તો નવીનભાઈ સાહેબે મને કહ્યું કે સુનિલભાઈ તમે ના જાઓ તો સારું. એટલે મેં એક જ વાત કરી કે સાહેબ સારી સ્કૂલ મળશે તો જ હું જઈશ અને વતનની નજીક મળશે તો જ જઈશ. બાકી ઘણી સ્કૂલો મને લેવા તૈયાર હતી, હું નહીં મૂકી. અને એમાં 2-3 સ્કૂલો પણ એવી હતી, એવી પણ સ્કૂલો હતી મને એ પ્રમુખે એવું કહ્યું કે તમે સ્કૂલમાં આવો કે ના આવો, અહીંયા આવી જાઓ, તમને કોઈ કહેવા વાળું નથી, તમે શાળામાં આવશો નહીં તો પણ ચાલશે. તો પણ એવી સ્કૂલમાં ગયો નથી. અહીંયા જે મેં કામ કર્યું હતું આ સ્કૂલમાં, મોટી સ્કૂલમાં કામ કરવાનું થોડું વધારે હોય, નાની સ્કૂલમાં કામ થોડું મર્યાદિત હોય. તો અહીંથી જ્યારે ફાધર પડ્યું નાયકા ગયો 7 મહિના 2017માં, તો એ વખતે ત્યાં પણ ફાધર પડ્યો અને અહીંયા જગ્યા ખાલી થઈ 9-10માં મારી ભરતી 11 બાકી હતી. તો હમણાં ડીઓ સાહેબ જોડે હું ગયો તો ડીઓ સાહેબ કે ભાઈ ત્યાંનું ત્યાં પડ્યો છે તો શું ચિંતા નથી, કોઈ શિક્ષક ના હોય તો તારા ખાલી બીએડ જાવ ને બાકી પગ ઊંચા કરી બેસવાનું. એ મને સાહેબ સ્કૂલ ગમતી નથી, મને બેસી રહેવું ગમતું નથી. હું મારી તરફનું વખાણ નથી કરતો, પણ આ સ્કૂલમાં આવી મને જે કામ કરવાની જે મજા આવી અને એની અંદર મેં 5 આચાર્ય જોડે કામ કર્યું. સૌથી પહેલા સ્વર્ગસ્થ કનુભાઈ પટેલ સાહેબ જોડે, એના પછી ઇન્દુબેન ઇન્ચાર્જ તરીકે હતા, એના પછી અશોકભાઈ દવે સાહેબ આવ્યા, એના પછી ઇન્ચાર્જ રમેશભાઈ સાહેબ અને છેલ્લે જાગીરદાર સાહેબ બરાબર. તો બધા લોકોથી મને ઘણું બધું શીખવા મળ્યું, પણ સૌથી વધારે સમય કામ કરવાનું થયું હોય તો એ અશોકભાઈ દવે સાહેબ જોડે છે. અને મને કાયમ એ રીતે કહેતા જાય કે એસબી તમે શિક્ષકની લાયક નથી, તમે ક્લાસ 1-2માં જાઓ એવા છો. પણ મારી એક કમજોરી કે મેં મહેનત ના કરી, મારી ઇંગ્લિશ કમજોર હતી. પણ કાયમ આજે પણ મને એવું છે કે એસબી હતો એનાથી તમે આગળ જાઓ. જ્યારે હું અહીં આવ્યો સંકેશ્વરમાં ત્યારે ખાલી સુનિલ ચૌધરી હતો અને જ્યારે હું વિદાય થઈ અથવા બીજી જગ્યાએ જ્યારે આચાર્ય તરીકે ગયો ત્યારે મારી ઓળખ આ ગામમાં એક એનસીસી ઓફિસર કોઈ પણ પૂછે કોણ તો કે પીસીના ચૌધરી સાહેબ, પીસીના એનસીસીના સાહેબ. આ મારી જે ઓળખ અહીંયા ઊભી થઈ એ ક્યારે થઈ કે જ્યારે મને મંડળે અને શાળાના આચાર્ય જ્યારે મને સપોર્ટ આપ્યો ત્યારે હું કંઈક નવું કાર્ય કરી શક્યો. જ્યારે કોઈ પણ કામગીરી હોય રાતના 2 વાગ્યા સુધી બોર્ડના ફોર્મ ભરવાના હોય તો આચાર્ય સાહેબ મને કે એસબી તમે કાલે નામ દાતો મોડા આવજો. પણ સ્કૂલ પ્રત્યેની એવી લાગણી કે બીજા દિવસે 10:30 મેં હાજર થઈ જતો. ત્યારે અમે સમય એ રીતે બગાડ્યો નથી બરાબર. અને જે કામ કર્યું હતું બાળકો માટે અને એ કામના લીધે અને પાછળના દાદાની પવિત્ર ભૂમિ અને એના આશીર્વાદ એના લીધે અને બાળકો માટે જે કામ કર્યું સાથે નિષ્ઠાથી એના લીધે મને જે જગ્યા મળી એ આના જેવી મોટી સ્કૂલ બોચર માતાના ચરણોમાં એમની મંદિરની બાજુમાં મોટી હાઈસ્કૂલ છે બરાબર, શ્રીમતી એસએસ ગાડી નૂતન વિદ્યાલય. ત્યાં આગળ જે મને આચાર્ય તરીકે મંડળનો એવો ત્યાં
પટેલનું મંડળ છે જે સ્વાભાવિક અત્યારે જ્ઞાતિવાદના લીધે જ્ઞાતિના ઉમેદવારો વધારે ભરતા હોય, પણ એમને મને જ્યારે સિલેક્ટ કર્યો છે એ માટે કર્યો તો પહેલા વૈદિક સાહેબ ત્યાં આચાર્ય તરીકે હતા ચૌધરી, અને એમણે કામ કર્યું હતું અને એના લીધે મને લીધું. એટલે હું એક જ કહેવા છું ભાઈ તમે જે રોહિતભાઈએ કામ કર્યું એવું કામ કરી બતાવજો. અને શરૂઆત પણ કરી, અભિમાન નથી કરતો, પણ મંડળ અને ગામનો એક જ શબ્દ ના બરાબર કે જે સાહેબ આયા એ યોગ્ય છે, પણ બધું મને ક્યાંથી શીખવા મળ્યું? આ શાળામાંથી શીખવા મળ્યું. આ શાળામાં જે કામ કર્યું, જે પણ મારા સ્ટાફ મિત્રો હતા, કદાચ મારો સ્વભાવ થોડો ગરમ સ્વભાવ વધારે છે, ક્યારેક કોઈને બોલે પણ કર્યું હશે, બરાબર. તો આજે આ દિવસે હું તમામને માફી માંગુ છું. મંડળ પણ એટલું એક પરિવાર મંડળનું પણ એટલું મારું પર સહકાર રહ્યો કે મારી કોઈ ભૂલ થઈ હશે તો પણ એ ભૂલને એમણે માફ કરી અને મને નવી તક આપી, અને એના લીધે આજે હું સારી જગ્યાએ ત્યાં જઈ શક્યો છું. એટલે આજના દિવસે હું તમામ અહીંયા જે પણ ઉપસ્થિત છે બધાને, બાળકોને પણ એક આમંત્રણ આપું કે જ્યારે પણ ગૌચર માતાના મંદિરે તમે આવો, બેઠાજી તો નજીક જ છે, એની બાજુમાં શંકરપુર ગામ 2 કિલોમીટર દૂર જ છે, ત્યાં ગૌચર માતાની મંદિરની બાજુમાં હાઈસ્કૂલ છે. હું ત્યાં આવું, બાળકો આવો, ભાઈઓ આવો, શિક્ષક મિત્રો મંડળ કોઈ પણ આવો, મારી શાળામાં મહેમાન તરીકે આવો, બરાબર. મને બહુ ગમશે. હું કહી શકીશ તમે મારા સાહેબો આવ્યા, મારા વ્યક્તિ સાહેબો આવ્યા, મારા બાળકો આવ્યા, અમુક બાળકોનો પહેલો જે અહીં ગયા એટલે મને આનંદ થાય, એમ લાગે કે ના મારું પોતાનું હોય. અને એવો એક દિવસ નહીં હોય કે મેં આ સંદેશોને યાદ નહીં કર્યો. અહીંથી ગયા પછી ત્યાં ભલે મને સારી જગ્યા મળી, બરાબર, એક કોચ સારી મળી, પણ અત્યારે પણ જે રહેવાની અહીંયા મજા આવતી હતી, જે બાળકો જોડે કામ કરવાની મજા આવતી હતી, એવું આચાર્યના પદમાં શું થાય, બાળકો જોડે મારો સંબંધ ઓછો થઈ ગયો. જે પ્રિય કહેવાય ફોર્મ ભરવાના હોય, 10મું પાસની આપણી સંખ્યા ગણી. હવે આટલા બધા ફોર્મ ભરવાના દિવસે સવારનું કોઈ રાત્રે આવે, રાત્રે બધા ફોર્મ ભરી જાય. મેં કહું કે સવારે તમે મોડા આવો, હું 10:30 બધી આવી ઉભા છું. એટલે કર્મ પ્રત્યેની નિષ્ઠા એમને આજે મળ્યું છે. હું એવું માનું છું કે સતત શીખવાની જે તમન્ના એ તમન્નાના કારણે એમને જે મળ્યું છે એ બધાના માટે મળ્યું. શું આપણે ખબર બધે પડે, કારણ કે એ બીજા એમની પાસે તાકાત છે, સ્કીલ છે, ટેલેન્ટ છે. હું જાણું છું એ કરી શકવા. સૌપ્રથમ અભિનંદન આપું કે આટલા વર્ષોની જે શાળા હતી ત્યાં એનસીસી લાવી શક્યા હોય તો એમણે એનસીસી જે ચાલુ કરી અને તેના અધિકારીઓ સાથે એમનું કામ જે લોકોએ જોઈ અને બીજી જગ્યાએ પણ એનસીસી કે એનસીસી તરત જ જો આખું એનસીસી લાગીમાંથી તેના માટે આજે વિધાય સભામાં ઉપસ્થિત શ્રી પાર્સના ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રજનીશ સાહેબ, મંત્રી શ્રી નરેન્દ્ર ભગત સાહેબ, ટ્રસ્ટી શ્રી સેક્રેટરી સાહેબ, ટ્રસ્ટી શ્રી મનોજી બાબુ, ટ્રસ્ટી શ્રી શિવરાજી સાહેબ, મારા ભૂતપૂર્વ આચાર્ય અને મને કાયમ માટે પ્રેરણા આપતા, એવી પ્રેરણા આપી હું તમને વાતોમાં કહીશ એવા અમારા ભૂતપૂર્વ આચાર્ય સાહેબ શ્રી અશોકભાઈ દવે સાહેબ, મારા મોટાભાઈ સમાન અને અમારા સ્ટાફ મિત્ર એવા રમેશભાઈ ચૌધરી સાહેબ, અહીંયા વિદાય માટે ઉપસ્થિત થનાર નિલેશભાઈ એમના પરિવારજનો, બીના સાહેબ એમના પરિવારજનો, બહારથી આવેલા મહેમાનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓને દઈને ઘણું બધું કહેવું છે આજે, પણ સમય પ્રમાણે થોડું ટૂંકમાં કહીશ કે જ્યારે મને અહીંયા બોલાવ્યો ભણવા માટે, સંકેતોનો નોકરી માટે, હું પહેલાં પાંડુ કોલેજમાં હતો, સેલ ફાઇનાન્સમાં, તો અહીંયા બોલાવ્યો હું તેરાનું સંકેતન બસમાં જ્યારે આવતો હતો મેં બાળકોને પણ વાત શેર કરી હતી. એટલે હારી જવાનું ચાલુ થઈ બસ એટલે બધા બાવળ ખુલ્લા ખેતરો અને મહેસાણાની એરિયા આખો લીલોતરી ભરેલું. એટલે મને મનમાં એમ થતું કે આ લીલોતરી થોડી બાવળમાં આવ્યો, બરાબર,
પછી અહીંયા નોકરી ચાલુ કરીને અહીંયા રહેવા આવ્યો અને તમે નહીં માનો જ્યારે અહીંથી મારી બદલી થઈ મેં 2.5 મહિના સુધી અહીંથી એકદમ સંઘર્ષ કરી મને અહીંથી છોડી જવાની ઈચ્છા નહોતી થતી બરાબર અહીંના લોકોની જે લાગણી મારા કામ તરીકે અહીંના વાલીઓનો વિદ્યાર્થીઓ જે મને પ્રેમ મળ્યો એવો મને મારા કામમાં પણ નથી મળ્યો. આમ તો મેં નક્કી કર્યું કે આખી સર્વિસ અહીંયા પૂરી કરીશું અને મંડળે પણ મને જૂના શિક્ષણમાં જવા માટે ના પાડી કે તમારે ક્યાંય જવાનું નથી એટલે એવું નહીં કે મારું ખરાબ કર્યું પણ એમની મારા પ્રત્યેની લાગણી તો તમારી ત્યાં જરૂર છે. જ્યારે આચાર્ય પણ તમે એનઓસીમાં સહી કરાવવા ગયો તો નવીનભાઈ સાહેબને કહ્યું કે સુધીરભાઈ તમે ના જાઓ તો સારું એટલે મેં એક જ વાત કરી કે સાહેબ સારી સ્કૂલ મળશે તો જ હું જઈશ અને વતનની નજીક મળશે તો જ જઈશ બાકી ઘણી સ્કૂલો મને લેવા તૈયાર હતી હું રહી ગયો અને એમાં 2-3 સ્કૂલો પણ એવી હતી એવી પણ સ્કૂલો હતી મને એક પ્રમુખ એવું કહ્યું કે તમે સ્કૂલમાં આવો ના આવો અહીંયા આવી જાઓ તમને કોઈ કહેવા વાળું નથી તમે શાળામાં આવશો નહીં તો પણ ચાલશે તો પણ હું એવી સ્કૂલમાં ગયો નથી. અહીંયા જે મેં કામ કર્યું હતું આ સ્કૂલમાં મોટી સ્કૂલમાં કામ કરવાનું થોડું વધારે હોય નાની સ્કૂલમાં કામ થોડું મર્યાદિત હોય તો અહીંથી જ્યારે હું ફાધર ભણી નાયકા ગયો 7 મહિના 2017માં તો એ વખતે ત્યાં પણ હું ફાધર મળ્યો અને અહીંયા જગ્યા ખાલી થઈ 9-10 મારી ઘરથી 11-12 હતી તમે જીલો સાહેબ જોડે હું ગયો તો જીલો સાહેબ કે ભાઈ આનો ત્યાં પડ્યો ને તો શું ચિંતા છે કે કોઈ શિક્ષક ના હોય તો તારે ખાલી ફ્રી જાઓ ને બાકી પગ ઊંચા કરી બેસવાનું તો મંદિર સાહેબને સ્કૂલ ગમતી નથી મને બેસી રહેવું ગમતું નથી હું મારી જાતનું વખાણ નથી કરતો પણ આ સ્કૂલમાં આવી મને જે કામ કરવાની જે મજા આવી અને એની અંદર મેં 5 આચાર્ય જોડે કામ કર્યું સૌથી પહેલા પ્રોફેસર કનુભાઈ પટેલ સાહેબ જોડે એના પછી ઇન્દુબેન ઇન્ચાર્જ તરીકે હતા એના પછી અશોકભાઈ દવે સાહેબ આવ્યા એના પછી ઇન્ચાર્જમાં રમેશભાઈ સાહેબ અને છેલ્લે જાડેજા સાહેબ બરાબર તો બધા જોડેથી મને ઘણું બધું શીખવા મળ્યું પણ સૌથી વધારે સમય કામ કરવાનું થયું હોય તો એ અશોકભાઈ દવે સાહેબ જોડે છે અને મને કાયમ એ જ કહેતા રહે કે એસપી તમે શિક્ષકની લાયક નથી તમે ક્લાસ 1-2 માં જાઓ એવા છો પણ મારી એક કમજોરી કે મેં મહેનત ન કરી મારી ઇંગ્લિશ કમજોર હતી પણ કાયમ આજે પણ મને એમ કહે કે એસપી હજુ એનાથી તમે આગળ જાઓ. જ્યારે હું અહીં આવ્યો સંકેતોમાં ત્યારે ખાલી સુનિલ ચૌધરી હતો અને જ્યારે હું વિદાય કરી અથવા બીજી જગ્યાએ જ્યારે આચાર્ય તરીકે રહ્યો ત્યારે મારી ઓળખ આ ગામમાં એક એનસીસી ઓફિસર કોઈ પણ પૂછેલો કોણ તો કે પીસીના ચૌધરી સાહેબ પીસીના એનસીસીના સાહેબ આ મારી જે ઓળખ અહીંયા ઊભી થઈ એ ત્યારે થઈ કે જ્યારે મને મંડળે અને શાળાના આચાર્ય જ્યારે મને સપોર્ટ આપ્યો ત્યારે હું એક નવું કાર્ય કરી શક્યો. જ્યારે કોઈ પણ કામગીરી હોય રાતના 2 વાગ્યા સુધી મોટા ફોર્મ ભરવાના હોય તો આચાર્ય સાહેબનું કે એસપી તમે તો કાલે ના આવતા તો મોડા આવજો પણ સ્કૂલ પ્રત્યે એવું લાગે કે બીજા દિવસે 10:30 આઝાદ થઈ ગયા ત્યારે અમે સમય એ રીતે બગાડ્યો નથી બરાબર. અને જે કામ કર્યું હતું બાળકો માટે અને એ કામના લીધે અને પાછળના દાદાની પવિત્ર ભૂમિ અને એના આશીર્વાદ એના લીધે અને બાળકો માટે જે કામ કર્યું સાચી નિષ્ઠાથી એના લીધે મને જે જગ્યા મળી કે આના જેવી મોટી સ્કૂલ ગોધર માતાના ચરણોમાં એમની મંદિરની બાજુમાં મોટી હાઈસ્કૂલ છે બરાબર શ્રીમતી એસ એન જાગી નૂતન વિદ્યાલય ત્યાં આગળ જે મને આચાર્ય તરીકે મંડળ જેવો ત્યાં પટેલનું મંડળ છે જે સ્વાભાવિક હતા એ જ્ઞાતિવાદના લીધે જ્ઞાતિના ઉમેદવારો વધારે કરતા હોય પણ એમને મને જ્યારે સિલેક્ટ કર્યો તો એ માટે કર્યો તો પહેલા રોહિતભાઈ સાહેબ ત્યાં આચાર્ય તરીકે હતા અને એમણે કામ કર્યું હતું અને એના લીધે મને લીધું એટલે એમનું એક જ કહેવું હતું કે તમે જે રોહિતભાઈએ કામ કર્યું એવું કામ કરી બતાવજો અને શરૂઆત પણ કરી અભિમાન નથી કરતો પણ મંડળ અને ગામનો એક જ શબ્દ હતા બરાબર જે સાહેબ આવ્યા એ યોગ્ય છે પણ બધું મને ક્યાંથી શીખવા મળ્યું આ શાળામાં શીખવા મળ્યું. આ શાળામાં જે કામ કર્યું જે પણ મારા સ્ટાફ મિત્રો હતા કદાચ મારો સ્વભાવ થોડો સરળ સ્વભાવ વધારે છે ક્યારેક કોઈને બોલી પણ ગયું હશે બરાબર. તો આજે આ દિવસે હું તમામને માફી માંગુ છું. મંડળ પણ એટલું એક પરિવાર મંડળનું પણ એટલું મારો પર સહકાર રહ્યો કે મારી કોઈ ભૂલ થઈ હશે તો પણ એ ભૂલને મને માફ કરી અને મને નવી તક આપી અને એના લીધે આજે હું સારી જગ્યાએ ત્યાં જઈ શકું છું. એટલે આજના દિવસે હું તમામ અહીંયા જે પણ ઉપસ્થિત છે બધાને બાળકોને પણ એક આમંત્રણ આપું કે જ્યારે પણ ગોધર માતાના મંદિરે તમે આવો બેદરાજી તો નજીક જ છે એની બાજુમાં શંકરપુર ગામ 2 કિલોમીટર દૂર જ છે ત્યાં ગોધર માતાની મંદિરની બાજુમાં હાઈસ્કૂલ છે. હું ત્યાં રહું છું. બાળકો આવો વાલીઓ આવો કે શિક્ષક મિત્રો મંડળ કોઈ પણ આવો મારી શાળામાં મહેમાન તરીકે આવો બરાબર. મને બહુ ગમશે. હું કહી શકીશ કે મારા સાહેબો આવ્યા મારા ટ્રસ્ટી સાહેબો આવ્યા મારા બાળકો આવ્યા
અમુક બાળકોને બહેનો જે આવી ગયા એટલે મને આનંદ થાય, કેમ લાગે કે ના મારું પોતાનું હોય, અને એવો એક દિવસ નહીં હોય કે આ સંદેશોને યાદ નહીં થયો. અહીંથી ગયા પછી ત્યાં બરાબર એક સારી જગ્યા મળી, બરાબર એક પોસ્ટ સારી મળી, પણ અત્યારે પણ જે રહેવાની અહીંયા મજા આવતી હતી, જે બાળકો જોડે કામ કરવાની મજા આવતી, જેવો આચાર્યનો કોઈ શું થાય, બાળકો જોડે મારો સંબંધ ઓછો થઈ ગયો. જે ક્રિકેટ લેવાનું થાય એકાદ ક્લાસમાં તો એ દિવસમાં 1-2 મિનિટ લેવાનું થાય, બાકી તો વાલીઓ જોડે બીજી બધી સમસ્યાઓમાં જ આખો દિવસ જતો રહે. એટલે બાળકો જોડે જે કામ કરવાની શિક્ષક તરીકે મજા આવતી હતી એ આચાર્યમાં નથી આવતી. બરાબર, બાળકો જોડે હું બાળક જેવો થઈ જતો હતો, અને મને એમ લાગતું હું પણ બાળક જ છું, અને અત્યારે એવી રીતે બેસી ગયું મારે એમ લાગે હું આચાર્ય બની છું. બરાબર, એટલે તમારા બધાનો એટલો બધો મને પ્રેમ મળ્યો, અને જે મંડળીઓનો અત્યાર સુધી અહીંયા સેક્ટર સેવા કરવાનો જે મોકો આપ્યો, અને આજે વિદાયમાં બોલાવીને અમારું જે સન્માન કર્યું એ બદલ હું આ જીવન આ મંડળનું ઋણી રહીશ. જો કે હું તો ક્યારેય ઉતરતું જ નથી, કારણ કે જે હીરોમાંથી અહીંયા હીરો થયા, આ જે હીરો હતા એ જિંદગીમાં પાડશે હીરો છે હીરો. બરાબર, આ જે હીરો હતા અને એથી કંઈક નામ કમાઈ ગયા, તો આ સંસ્થાના પ્રતાપે છે જે હું સૌથી પહેલા શ્રી પાર્શ્વનાથ ગ્રામ વિકાસ ટ્રસ્ટનો ખૂબ 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 આભારી છું. મારા જે પણ આચાર્ય રહી ગયા એ બધાનું પણ ખૂબ ખૂબ કારણ, દરેક જોડેથી મને કંઈક તો કંઈક શીખવા મળ્યું, અને મારા સ્ટાફ મિત્રો જે પરિવાર સાથે ક્યારેક બીજા જોડે બોલવાનું પણ થયું હોય તો વાતો, કારણ પરિવાર છે એ પરિવારમાં કકડાટ તો થવાનો, ઘર હોય તો ઘરમાં પણ વાસણ કરતા હોય, તો આ તો આટલા વર્ષ જોડે રહેવાનું 11 થી 5 સુધી એટલે કોઈને બોલવાનું પણ થયું હશે, તો એ પણ બધાને માફ કરજો. નાનું મોટું કંઈ જે સમજવું હોય જેની જેવી ઉંમર હોય એ પ્રમાણે. બરાબર, અને સૌથી વધારે મારા પ્રિય બાળકો, બરાબર, કારણ કે તમારા વગર તો મારું કામ જ નથી મળ્યું. જે શાળામાં બાળકો નથી એ શાળામાં તમે મુલાકાત લો, શિક્ષકો બાળકો શોધવા માટે ફરે, તમે અમારી શાળામાં આવો, અમારી શાળામાં આવો. એટલે આ શાળામાં આટલા બધા બાળકો હોય અને દર વર્ષે 500-600 બાળકો વચ્ચે કામ કરવાનું, અને એમનો જે પણ પ્રશ્નો હોય, એમની લાગણીઓ હોય, તો પ્રેમ હોય, એમની હૂંફ હોય, અને એમના જોડે કામ કરવાનું, અને મને બાળકોનો સૌથી વધારે પ્રેમ મળ્યો. અને મને જે સ્કૂલ મળી એ પણ આ રીતે મોટી છે, ત્યાં પણ અત્યારે 750-ની સંખ્યાએ 70નો સ્ટાફ છે. તો મંડળમાં આપણા મંડળ જેવું સરસ છે, જે પણ કહીએ એ તરત અમારું કામ પૂર્ણ કરી દે. એટલે અહીંયા જે શીખેલું હતું એના વિશે મને એવું નથી લાગતું કે મને મોટી સ્કૂલ મળી કામ વધારે પડે, આ સમય નથી મળતો. કારણ કે મને તમે નહીં માનો ફોન આવતો ફોન કરવાનો તે સમય ના હોય, પણ કામ કરવાની મજા આવે. અહીંયા કામ કરે ત્યારે થાક લાગતો નથી. અને હું આજના દિવસે જે પણ પૂર્વ આચાર્ય મિત્રો હોય એની મંડળની એક જ અરજ કરું કે જ્યારે પણ મને જરૂર પડે કોઈ માર્ગદર્શનની, તો મારા વાળી કોઈ પણ મદદની, તો તમે હંમેશા મને સાથ આપજો. અને બાળકો માટે પણ જ્યારે પણ તમારે કંઈ કામ પડશે તો બધાનો કોઈ નંબર છે, તમે ત્યારે મને ફોન કરી શકો. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનમાં સાહેબો ભણાવે છે, પણ છતાં પણ કારણ કે સ્પેશિયલાઇઝ મારો છે હિન્દી હતો, એટલે સ્વાભાવિક છે કે જે સ્પેશિયલાઇઝ વિષય હોય એ શિક્ષક ભણાવો અને બીજા શિક્ષક ભણાવો. મને ગણિત વિજ્ઞાન આ બધું સારું ના ભણાવી શકું, ઇંગ્લિશ આ બધું સારું ના ભણાવી શકું, તો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારા શિક્ષક જોડે પણ મને ફોન કરાવજો, અથવા ગમે ત્યારે મને કોન્ફરન્સ કરજો. તમારું ભણવું હોય પણ કોઈ ચક્કર ના હોય તો હંમેશા તમારા માટે મદદ મળે. બીજી વાત એનસીસી ચાલુ કરી મને ક્યારે કરી, મંડળની આચાર્યની મને મદદ મળી ક્યારે, બાકી હું ચાલુ ના કરી શકું. ઘણી બધી સ્કૂલો ચાલુ કરવું હોય એટલે એનસીસીમાં પણ જે બાળકો છે એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારા જે પણ નવા સાહેબ થાય તો ત્યાં સુધી તમને માર્ગદર્શન માટે બેઠો છું. સાહેબ અત્યારે સાહેબને કોન્ટેક્ટમાં રહી તમારો જે પણ કેમ્પ હોય એ સર્ટિની પરીક્ષા હોય કોઈની તપાસ પણ નહીં થવા દઈએ. અને તમે ખાલી વિચારો કે આપણે જો સારું કામ કરીએ તો કુદરત કેટલો સાથ આપે. હું અહીંથી 2017માં આચાર્યની પરીક્ષા પાસ કરી હતી, 15 સ્કૂલો લેવા પણ તૈયાર હતી, મારા ગામમાં પણ લેવા તૈયાર હતી. અશોકભાઈ સાહેબે કીધું હતું કે એથી ગામમાં જતા હતા એ વખતે પણ કેમ નહોતો જતો, અશોકભાઈ જો આચાર્ય સાહેબ મળ્યા હતા, મોટા વડીલ ગયો, ભાઈ ગયો, માર્ગદર્શક ગયો, બધું એમના જોડે કામ કરવાનું બધા બીજું. અહીંયા હું એનસીસી ચલાવતો હતો. આજે જે જગ્યા પર હું ઉભો છું એ એનસીસીના લીધે છે. મારા જોડે 630 હતું, એના ગુણના લીધે મેરિટમાં આવ્યો અને મને નોકરી મળી. જે મને પણ મેં એનસીસી ચાલુ કર્યું અને બીજી જગ્યાએ જઈશ તો એનસીસી બંધ થાય તો મારો દીકરો એમાં ભરાઈ ગયો. પણ આ વખતે કુદરતી કેટલો સાથ આપ્યો. અહીંયા હું 5 તારીખે રાજીનામું લખ્યું હતું, 5/3/2025ના દિવસે રાજુભાઈના ટેબલ ઉપર, અને સાહેબ પહેલા વાત કરી કરતો સાહેબે, અને રાજીનામું હતું અડધું ત્યાંથી ફોન આવ્યો કે ચૌધરી સાહેબ તમારા નવી સ્કૂલ માટે એનસીસીની મંજૂરી મળી.
બરાબર. તો આનાથી મોટી ભગવાનની સંકેત કોઈ કહી ના શકાય, કેમ કે ઘણી બધી સ્કૂલો એવી છે કે 15 વર્ષની ફાઇલો કરી હજુ એનસીસી ની મંજૂરી મળતી નથી અને મને મળી અને મને કર્નલ સાહેબ એવું કહ્યું કે આપ एनसीसी भी चलाओगे और प्रिंसिपल भी काम करोगे? मैंने बोला हाँ सर. तो बोले कितने कैडेट हो? यहाँ पर तो 25-50 है. मैंने बोला सर आपको कितने चाहिए उसे दे दो. तो उन्होंने मुझे 50 और 50 100 कैडेट दिए. मैंने तो बोला था 75 150 दे दो, कोई बात नहीं, मैं काम कर दूंगा. तो આ રીતે ભગવાને પણ મને ઘણો સાથ આપ્યો અને હું બાળકો માટે હંમેશા કાર્યરત રહી અને અહીંયા જેવું કામ કર્યું એના આધારે હું ત્યાં પણ સારું કાર્ય કરી શકું એવા આજના દિવસે મને આશીર્વાદ આપજો. બરાબર. તો ઘણું જેવું પણ પોતાના ફરજના ભાગરૂપે કેટલું મીઠું તો કેટલું કડવું સર્વનું કીધું સ્વભાવ માણસ છે ને પ્રકૃતિને પ્રાણ બંને સાથે પૂરી લગીને કહ્યું હશે તો હું માનું છું કે એ વધુ કહેવા પાછળનો હેતુ અંદર રહેલો હાથ હતો માતાની અંદર ઉભા કરતો હોય એ બધું તમને ક્યાંક કામ આવશે. એ બધું ભૂલી અને તમારી વધુ સ્મૃતિઓમાં મને સદા સદરી રાખજો. મને આનંદ થશે. તમને બધાને એને ખુશી કહું છું. તારીખે શું આપવા વિદાય કરે, તારીખે શું આપવા વિદાય કરે. ગાંધી હાઈસ્કૂલ સંકલ્પમાં આચાર્ય તરીકે જોડાશે. ત્રણેય આપણા પરિવાર સજ્જનોને નમ્ર નિવેદન અને નમ્ર અભિનંદન અને નિવેદન કરું છું કે અમારા અનમોલ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા અને એ બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમને આગળ વધારીએ તો આ શુભ પ્રસંગે આપણા શ્રી આશ્રમનાથ ગ્રામ વિકાસ ટ્રસ્ટ વતી આ સન્માન સમારોહનું સુંદર આયોજન કર્યું છે. એ બદલ તરફથી મને સતત મોટાભાઈ તરીકેનો આદર અને પ્રેમ મળ્યો છે. એવા નેતા ત્રણેયવાળા મિત્રો અને એમનો પરિવાર, સારા પરિવાર, વિદ્યાર્થી ભાઈઓ. પણ મિત્રો બોલતા હતા એક બાગબાન પિક્ચર છે. છેલ્લે એક અમિતાભ બચ્ચનને પુસ્તક પ્રાઇઝ મળે છે અને પહેલા એક દીકરો હોય બોલવા માટે રાજ્યની પ્રવચન આપે છે અને પછી જ્યારે બચ્ચન બોલવા માટે